નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ ટ્રેનિંગ સેશનમાં આપ સૌનું સ્વાગત છે. આજે હું આઈટીઆઈમાં ચાલતા ખૂબ જ મહત્ત્વના ટ્રેડ ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક અંતર્ગત એનસીવીટી અને સિસ્ટમ પદ્ધતિ વિશે તાલીમસર માર્ગદર્શન આપીશ. તો આપણે પ્રેઝન્ટેશનમાં જઈશું. સૌપ્રથમ એનસીવીટીનું પૂરું નામ નેશનલ કાઉન્સિલ ફોર વોકેશનલ ટ્રેનિંગ છે. મિત્રો અહીં તમે વોકેશનલ ટ્રેનિંગ ઉપર ધ્યાન દોરશો. વોકેશનલ ટ્રેનિંગ એટલે વ્યવસાયિક ટ્રેનિંગ, એવી ટ્રેનિંગ કે જેના દ્વારા તમે વ્યવસાય કરી શકો એવી તમને તાલીમ આપવામાં આવે છે. સામાન્ય રીતે તમે 1 થી 10 કે 11-12 ભણતા હો તેનાથી આ કોર્સ કંઈક અલગ છે. એટલા માટે છે કે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં તમે ઉદ્યોગોમાં જે કામ કરવાનું હોય છે એ ઉદ્યોગોને અનુરૂપ તમને ટ્રેનિંગ આપવામાં આવે છે. એ તાલીમથી શું ફેર પડશે મિત્રો? એ તાલીમ દ્વારા તમે ઉદ્યોગોને જેનું બેઝ હોય છે, જેનું લક્ષ્ય હોય છે એ તમે સિદ્ધ કરી શકો છો. કોઈપણ કંપની છે એનું મુખ્ય ક્વોલિટી અને ક્વોન્ટિટી ઉપર હોય છે, એટલે કે ગુણવત્તા અને એની પ્રોડક્ટનું પ્રોડક્શન ઉપર આધારિત હોય છે. કંપની ત્યારે જ બેનિફિટ કરી શકે જ્યારે એ પોતાની પ્રોડક્ટની ગુણવત્તા સુધારે. એ ગુણવત્તા માટે વોકેશનલ ટ્રેનિંગ, વ્યવસાયિક ટ્રેનિંગ પૂરી પાડવામાં આવે છે. વ્યવસાયિક ટ્રેનિંગનો અર્થ એવો થયો મિત્ર, તે તમને વ્યવસાયની ટ્રેનિંગ આપવામાં આવે છે. એટલે માટે તમે સ્વરોજગારી વ્યવસાયિક ટ્રેનિંગ દ્વારા મેળવી શકો છો. એની સાથે સાથે કંપનીમાં તમારે જે પણ તમારું કામ હોય છે તમારા વર્ક એરિયામાં, એની જો તમને તાલીમ દ્વારા સ્કિલ વિકસાવવામાં આવે તો તમે કંપનીની ગુણવત્તામાં અને કંપનીના લક્ષ્યમાં મોટો ફાળો ભજવશો મિત્રો. હવે એમાં આઈટીઆઈ ઔદ્યોગિક તાલીમ સંસ્થાનો ખૂબ જ ફાળો છે મિત્ર. જે તાલીમાર્થી છે એને જો ઉદ્યોગોમાં જે કામ થાય છે એની જો એને ટ્રેનિંગ પ્રોવાઈડ કરવામાં આવે તો ઓટોમેટિકલી ગુણવત્તા તો સુધારવાની જ છે. સાથે સાથે જો એ સ્કિલ બેઝ હોય તો પ્રોડક્શનમાં પણ ફેર પડશે. પ્રોડક્શન વધે એટલે વસ્તુની પ્રોડક્ટની કિંમત નીચી જાય અને સાથે જો એને ગુણવત્તા સાથે બનાવી દેવામાં આવે તો દરેક કસ્ટમર ખરીદદારી વધારે કરશે. એટલે અત્યારે વસુધૈવ કુટુંબકમ એટલે કહેવામાં આવે છે કે દરેક કંપની એ પોતાની કંપની પોતાના દેશમાં તો મર્યાદિત નથી રહી. એ કંપનીનું અત્યારે આંતરરાષ્ટ્રીય સરખામણી થવા માંડી છે. મિત્રો, હમણાં ઘણા સમય પહેલાં ગ્રીસ નામનો એક દેશ એ આર્થિક નાદારી નોંધાવી. એ આર્થિક નાદારી એટલે શું મિત્રો? એ જે IMF ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ છે, વર્લ્ડ બેંક છે, એની પાસેથી જે દેશે પોતે લોન લીધેલી હોય તો એ લોન એ ભરપાઈ ન કરી શકે. શું કામ એવું થયું? તો કે એની જે આજુબાજુના જે દેશ છે એ જ પ્રોડક્ટ એ લોકો ઓછી કિંમતે અને વધારે ગુણવત્તાવાળી આપતા થયા. માત્ર એટલા માટે જે ગ્રીસના જે નાગરિકો છે એ પોતાના જ દેશની વસ્તુ ખરીદવાને બદલે બાજુના દેશની વસ્તુ ખરીદે તો એ દેશને આર્થિક નુકસાન જાય, એની ઇકોનોમી પડી ભાંગે. એટલે અત્યારે કોઈપણ કંપની એ માત્ર પોતાના દેશ માટે નહીં, પરંતુ એ કંપનીની પ્રોડક્ટ છે એનો આંતરરાષ્ટ્રીય માર્કેટમાં એની સરખામણી થતી થઈ છે મિત્રો. એટલા માટે એ જરૂરી છે કે ગુણવત્તા સાથે પ્રોડક્ટિવિટી વધારવી. તો વિશ્વની એવી દરેક કંપનીનું બેઝ એ એના કામદાર છે. પરંતુ કામદાર કેવા મિત્રો? માની લો કે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં તમે તાલીમ ન લીધી હોય અને તમે ડાયરેક્ટલી કંપનીમાં જાઓ તો શું ફેર પડે? પહેલાં તો તમારે કામ શું કરવાનું છે, તમારા વર્ક એરિયામાં તમારે સેટિસ્ફેક્શન ન હોય, તમને ખબર જ ન હોય કે તમે તમારું કામ સંપૂર્ણ ક્યારે કર્યું છે. એ ઉપરાંત તમારે સલાહ સૂચનો લેવા પડે. એટલા માટે કોન્ફિડન્સ ના આવે, તમે તમારી ઇફિશિયન્સીથી કામ ન કરી શકો. એટલે ગુણવત્તામાં ઘટાડો થાય. ગુણવત્તાની સાથે પ્રોડક્ટિવિટીમાં ઘટાડો થાય, જે કોઈ કંપનીને પોસાય નહીં. કારણ કે વસ્તુની કિંમત ત્યારે જ લો થશે જ્યારે એની પ્રોડક્ટિવિટી વધારે હોય, અને વસ્તુ ત્યારે જ ખરીદાશે જ્યારે એને કસ્ટમર મળી રહે, અને કસ્ટમર ત્યારે જ વસ્તુ ખરીદશે જ્યારે એ વસ્તુ ગુણવત્તા સાથે એની કિંમત ઓછી હોય મિત્રો. તો કંપનીના બેઝ ઉપર એના સ્કિલ કારીગરો છે
અને સ્કિલ્ડ કારીગરોને તૈયાર કરવાનું કામ ઔદ્યોગિક તાલીમ સંસ્થા કરે છે. પરંતુ એ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં એના જે કોર્સિસ છે એ કોર્સ, એની સેમેસ્ટર પદ્ધતિ, એનું કરિક્યુલમ, એ બધાનું મેનેજમેન્ટ કરવાનું કામ એનસીવીટી છે. એટલે કે એનસીવીટી એટલે રાષ્ટ્રીય કાઉન્સિલ એટલે સલાહકાર, વોકેશનલ એટલે વ્યવસાયિક તાલીમ, જે વ્યવસાયિક તાલીમ આપે છે કે જેમાં તમે સ્વરોજગારીની સાથે સાથે ઔદ્યોગિક કંપનીના ભાગ બની શકો. એના માટે કોર્સની ભારત સરકારને સલાહ આપવા માટે એનું કરિક્યુલમ કેવું હોવું જોઈએ, એની સેમેસ્ટર પદ્ધતિ કેવી હોવી જોઈએ, એ બધું કામ એનસીવીટી પેટર્ન નીચે સમાવેશ કરવામાં આવેલ છે. એનસીવીટી એ શ્રમ અને રોજગાર મંત્રાલયના ડાયરેક્ટર જનરલ ઓફ એમ્પ્લોયમેન્ટ અને ટ્રેનિંગ નવી દિલ્હી દ્વારા સંચાલિત છે. મિત્રો 16 એપ્રિલ 2015માં આપણા નવા મંત્રાલય સ્કિલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રિન્યોરશિપ નીચે ક્રાફ્ટમેન ટ્રેનિંગ સ્કીમ, કે જેમાં ટોટલ 126 ટ્રેડ, અંદાજે 126 ટ્રેડ જે જુદી જુદી આઈટીઆઈમાં ચાલે છે, એ સ્કિલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રિન્યોરશિપ અંદર સમાવેશ કરવામાં આવેલો છે. એ ઉપરાંત એટીએસ એપ્રેન્ટિસ ટ્રેનિંગ સ્કીમ, મોડ્યુલર એમ્પ્લોયેબલ સ્કીમનો સમાવેશ નવા મંત્રાલય સ્કિલ ડેવલપમેન્ટ અને એન્ટરપ્રિન્યોરશિપ નીચે સમાવેશ કરવામાં આવ્યો છે. આમ એનસીવીટી દ્વારા 11,000થી વધી આઈટીઆઈ, 126 ટ્રેડ અને 16 લાખ કેપેસિટી ધરાવતી જુદી જુદી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓનું સંચાલન કરવામાં આવે છે. હવે આપણે જોઈએ એનસીવીટીની જરૂરિયાત. તો ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ લાવવા. ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ લાવવા એટલે શું? મિત્રો, ભારત અત્યારે ટોપ 10 ઔદ્યોગિક જે વિકાસિત રાષ્ટ્રો છે એમાં 10મું સ્થાન ધરાવે છે. એટલે ભારતમાં ટૂંક સમયમાં ખૂબ જ ઔદ્યોગિક ક્ષેત્રે ક્રાંતિ આવવાની છે. જો ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ, ઔદ્યોગિક નવા ઉદ્યોગો ખોલવા હોય તો એના માટે જરૂરી છે કે એનો જે કામદાર વર્ગ છે એ સ્કિલ હોય. જો સ્કિલ બેઝ કામદાર હશે તો ઔદ્યોગિક વિકાસને આપણે સંલગ્ન થઈ શકીશું. ઔદ્યોગિક વિકાસને વધારવો હોય તો ઔદ્યોગિક ક્ષેત્રે સરખામણી, કમ્પેરિઝન, વિશ્વના જુદા જુદા દેશો સાથે આપણી પ્રોડક્ટની કમ્પેરિઝન કરવી રહેશે. તો જ આપણે કોમર્શિયલમાં ફાયદો કરી શકશું. એટલે ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ લાવવા માટે સાથે સ્કિલ્ડ અને સેમી સ્કિલ્ડ કારીગરો માટે, જેમ એના કારીગરો વધારે સ્કિલ્ડ, એમ ઉદ્યોગોનો વિકાસ વધારે, ઉદ્યોગોની પ્રોડક્ટિવિટી વધારે, ગુણવત્તા વધારે, એમ એનું માર્કેટમાં કસ્ટમર વધારે. અને સરખામણીમાં અત્યારે જુદી જુદી કંપનીઓની માર્કેટ રિવ્યૂ હોય છે. પોતાની પ્રોડક્ટ બહાર પડ્યા પછી એ જુદી જુદી કંપનીની એના રિવ્યૂ લેતા હોય છે. એનો એક રિસર્ચ ડિપાર્ટમેન્ટ હોય જે પોતાની પ્રોડક્ટમાં જરૂરી સુધારા સમયે સૂચવતો હોય છે. એ વિકાસ સાથે એ સુધારાને લાવવા, પ્રોડક્ટને વધારે ગ્રાહક ઓરિએન્ટેડ બનાવવી, એક તો જ શક્ય છે કે જો એના કારીગરો છે એ સ્કિલ્ડ હોય. પણ સ્કિલ્ડ એટલે કેવા મિત્રો? એવા સ્કિલ કે નવી નવી ટેકનોલોજી સાથે એ સંલગ્ન હોય. એનસીવીટી દ્વારા જુદી જુદી કંપનીઓની મુલાકાત લઈ એ જાણવામાં આવે છે કે ઉદ્યોગોમાં કેવા કારીગરો, ઔદ્યોગિક કોઈપણ કંપનીને કેવા કારીગરોની જરૂરિયાત છે. એ કારીગરોની જરૂરિયાતને અનુસાર એનસીવીટી દ્વારા એનું સિલેબસ તૈયાર કરવામાં આવે છે. એટલે સમયને સાથે સાથે એક નવો સિલેબસ જો આવી જાય તો એને અનુરૂપ જેના સ્કિલ કારીગરો છે એ કંપની સાથે કંપનીને ફાયદારૂપ થઈ શકે અને ઔદ્યોગિક ક્ષેત્રે વિકાસ લાવી શકાય. એવું ન હોય કે આઈટીઆઈમાં જે ચાલતો કોર્સ હોય એ અપડેટ ન થયો હોય. જો એવું બને તો કંપનીની એમ્પ્લોયી પાસેથી રિક્વાયરમેન્ટ કંઈક જુદી હોય અને એમ્પ્લોયી પાસે સ્કિલ કંઈક અલગ હોય. એટલા માટે સમયની સાથે સાથે સ્કિલમાં પણ વિકાસ લાવવો જરૂરી છે. એટલા માટે એનસીવીટી એ માર્કેટમાં, કંપનીમાં, ઔદ્યોગિક ક્ષેત્રે કેવા કારીગરોની જરૂરિયાત છે એને અનુસાર
એના CTS અંતર્ગત ચાલતા જુદા જુદા ટ્રેડનો સિલેબસ, એનું કરિક્યુલમ, સેમેસ્ટર પદ્ધતિનું એક્ઝિક્યુશન કરે છે. તો NCVTનું કાર્ય શું મિત્રો? તો ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ, સ્વનિર્ભર ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ, ગ્રાન્ટ ઇન એડ ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ જે અંદાજે 11,000થી વધારે ભારતમાં કાર્યરત છે અને જેમાં 126થી વધુ ટ્રેડ અને 16 લાખ કેપેસિટી ધરાવે છે, એમની NCVT પેટર્ન દ્વારા સંચાલન કરવામાં આવે છે. એમની એક્ઝામ, એ ઉપરાંત સેમેસ્ટર પદ્ધતિ, એ ઉપરાંત એમને બધા સેમેસ્ટર સંપૂર્ણ પાસ આઉટ થયા બાદ ઓલ ઇન્ડિયા ટેસ્ટ દ્વારા NCVTનું સર્ટિફિકેટ આપવામાં આવે છે. તો 1 વર્ષ અને 2 વર્ષીય વ્યવસાય મિત્રો, ઘણા 1 વર્ષીય કોર્સ હોય છે, ઘણા 2 વર્ષીય હોય છે. 1 વર્ષીય કોર્સમાં 2 સેમેસ્ટર તમારે પાસ કરવાના હોય છે, ત્યારબાદ તમને NCVTનું સર્ટિફિકેટ મળે છે. જ્યારે 2 વર્ષીય વ્યવસાયમાં 6 મહિનાના એવા તમારે 4 સેમેસ્ટર પાસ કરવાના હોય છે. તો NCVT પેટર્ન અનુસાર તમારે સેમેસ્ટર પદ્ધતિનો અમલ અને સર્ટિફિકેટ એ NCVTનું કાર્ય છે મિત્રો. તો NCVT અંતર્ગત જે જુદા જુદા 1 વર્ષીય તાલીમી કોર્સ ચાલે છે, એમાં મુખ્યત્વે આમ તો ઘણા બધી ચાલે છે, પરંતુ અહીં મેં વેલ્ડર, આપણે અમુક મુખ્ય ટ્રેડ વિશે વાતચીત કરીશું. તો વેલ્ડરમાં તમે ઇન્ડસ્ટ્રીઝમાં જુદી જુદી એસેમ્બલી લાઇનનું ફિટિંગ થતું હોય ત્યારે વેલ્ડિંગ ખૂબ આવશ્યક હોય છે. એટલા માટે ઇન્ડસ્ટ્રીઝમાં વેલ્ડરની ખૂબ જ રિક્વાયરમેન્ટ હોય છે. તો વેલ્ડર દ્વારા તમે વેલ્ડિંગની જે જુદી જુદી પદ્ધતિ છે એનો અભ્યાસ કરી શકશો, એની તાલીમ લઈ શકશો. એ ઉપરાંત વેલ્ડરના વ્યવસાય વિશે તમે સ્વરોજગારી વિશેની પણ માહિતી મેળવી શકીશું. ત્યારબાદ મિકેનિક ડીઝલ, જે ડીઝલથી ચાલતા જે જુદા જુદા ઓટોમોબાઈલ્સ વ્હીકલ્સ છે એનું તમે તાલીમ મેળવી શકશો. ત્યારબાદ કોપા એટલે કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટ, જેમાં કોમ્પ્યુટર હાર્ડવેર, કોમ્પ્યુટર સોફ્ટવેર, નેટવર્કિંગ એવી કોમ્પ્યુટરને લગતી જુદી જુદી માહિતી મેળવીને તમે કંપનીમાં પણ અથવા તો પોતાનું સ્વરોજગાર મેળવી શકશો. મિકેનિક મોટર સાયકલ, જેમાં જે 2 વ્હીલર હોય છે એના મિકેનિકની તમે તાલીમ 1 વર્ષીય તાલીમ દ્વારા મેળવી શકશો. કારપેન્ટરમાં સુથારી કામ તમને શીખવાડવામાં આવશે. મિકેનિક ટ્રેક્ટરમાં ટ્રેક્ટરને લગતું રિપેરિંગ, મેન્ટેનન્સની 1 વર્ષીય તાલીમ તમને આપવામાં આવે છે. ત્યારબાદ સર્વેયર, ફેશન ટેકનોલોજીમાં ફેશનને અનુરૂપ તમને તાલીમ આપવામાં આવે છે. અને કટિંગ અને સુઈંગની જુદા જુદા કાપડની એને લગતી કટિંગ અને સુઈંગની 1 વર્ષીય તાલીમ તમને આપવામાં આવે છે. હવે 2 વર્ષીય તાલીમ કોર્સ જે ચાલુ છે એમના વિશે આપણે માહિતી મેળવીએ. તો મિત્ર, 1 વર્ષીય કોર્સમાં 2 સેમેસ્ટર હોય છે, જ્યારે 2 વર્ષીય તાલીમમાં તમારે ટોટલ 4 સેમેસ્ટરનો અભ્યાસ કરવાનો હોય છે. એમાં જુદા જુદા વ્યવસાય ચાલે છે, એમાંથી ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સમાં તમે જુઓ છો, આજે તમે ઇલેક્ટ્રોનિક્સથી ઘેરાયેલા છો. મોબાઈલ, કોમ્પ્યુટર, ટીવી, આ બધા ઇલેક્ટ્રોનિક્સ આઇટમ છે. ત્યારબાદ ડીશ ટીવી હોય છે. તો આ બધા ઇલેક્ટ્રોનિક્સના રિપેરિંગ, એમનું મેન્ટેનન્સ, એમનું ઇન્સ્ટોલેજ, એમાં સ્વરોજગારીની સાથે સાથે કંપનીમાં પણ અત્યારે પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલ, કે જેમાં ઓટોમેટિક બધું કામ થતું હોય છે, એ બધાનું મેન્ટેનન્સ, રિપેરિંગ, ઇન્સ્ટોલેશન ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સમાં તાલીમસર તમે શીખી શકશો. ત્યારબાદ ઇલેક્ટ્રિશિયનમાં ઇલેક્ટ્રિકલ વસ્તુઓ જેવી કે મોટર્સ હોય એ બધાનું તમે તાલીમ મેળવી શકશો. વાયરમેનમાં વાયરિંગને લગતા કામકાજ. ત્યારબાદ ડ્રાફ્ટમેન સિવિલમાં તમે સુપરવાઇઝરની નીચે સિવિલ કન્સ્ટ્રક્શનની તાલીમ મેળવી શકશો. ત્યારબાદ મિકેનિક, ઓટો, ઇલેક્ટ્રિકલ અને ઇલેક્ટ્રોનિક્સ. તો ઓટોમોબાઈલમાં
પછી કાર હોય, 2 વ્હીલ હોય કે 4 વ્હીલ હોય, એમાં ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ હોય છે. એમનું ઇન્સ્ટોલેશન, એમનું રિપેરિંગ, એમનું વાયરિંગ તમને મિકેનિક, ઓટો ઇલેક્ટ્રિકલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ ટ્રેડમાં શીખવાડવામાં આવશે. મશીનિસ્ટમાં તમને જુદા જુદા મશીન વિશે, અને RFM એટલે રેફ્રિજરેશનમાં તમે એર કુલિંગ, જુદા જુદા એસી, એમના સિસ્ટમ, મેન્ટેનન્સ, રિપેરિંગ અને ઇન્સ્ટોલેશન વિશે તાલીમ આપવામાં આવશે. ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકમાં જે ઇન્ડસ્ટ્રીઝમાં જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ વપરાય છે એમના વિશે તમને માહિતગાર કરવામાં આવશે. ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક કેમિકલ પ્લાન્ટ, તો જે જુદા જુદા કેમિકલ પ્લાન્ટ હોય છે એ કેમિકલ પ્લાન્ટની તમને તાલીમ આપવામાં આવશે. એ કેમિકલ પ્લાન્ટમાં વપરાતા જુદા જુદા ઇન્સ્ટ્રુમેન્ટ, એમનાથી માહિતગાર, ઇન્સ્ટ્રુમેન્ટને કઈ રીતે વાપરવા એમની તમને 2 વર્ષીય તાલીમ આપવામાં આવશે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં કોમ્પ્યુટર, નેટવર્કિંગ, રાઉટર, ડેટા કઈ રીતના કોમ્પ્યુટરમાં રિસીવ, જુદા જુદા સોફ્ટવેર, એની તમને ઓપરેટિંગ સિસ્ટમ વગેરેની તમને 2 વર્ષીય તાલીમ આપવામાં આવશે. NCVT પદ્ધતિનો અમલ અને સર્ટિફિકેટની માહિતી. તો NCVT પેટર્ન દ્વારા જે ભારતના જુદી જુદી ITO છે એમાં યુનિફોર્માલિટી, બધે એક સરખું એવો પ્રયત્ન NCVTનો છે, અને NCVT દ્વારા એ જ કાર્ય છે કે બધી યુનિફોર્માલિટી જળવાઈ રહે. તો NCVT પદ્ધતિનો અમલ અને સર્ટિફિકેટની માહિતી આપણે જોશું. તો NCVT દ્વારા મંજૂર થયેલ સિલેબસ. NCVT છે એ દર વખતે સિલેબસમાં અપડેટેશન કરે છે. એટલે કે એનું સિલેબસ છે એ દર વખતે ચેન્જ થાય છે. એ ચેન્જ એ ઇન્ડસ્ટ્રીઝની રિક્વાયરમેન્ટ અનુસાર બદલાય છે. ઇન્ડસ્ટ્રીઝની કોઈપણ ટ્રેડમાં એના કામદારને વર્ગ પાસેથી કેવી ટેકનિકલ માહિતી જોઈએ છે, કેવી સ્કિલ જોઈએ છે, એ NCVT દરેક કંપનીની મુલાકાત લઈ એમની સાથે ચર્ચા કરી એ અનુરૂપ સિલેબસ તૈયાર કરવું, જેથી ઇન્ડસ્ટ્રીઝને એની કરંટ ટેકનોલોજી અનુસાર ટેકનિશિયનો મળી રહ્યા. એ કામ NCVT પદ્ધતિમાં સિલેબસ દ્વારા શક્ય બન્યું છે. NCVT દ્વારા સેમેસ્ટર પદ્ધતિનો અમલ કરવામાં આવેલો છે, જેમાં 6 માસના 1 થી 4 સેમેસ્ટર, એટલે માનો કે 1 વર્ષનો કોર્સ હોય તો 6 માસના 2 સેમેસ્ટર, અને જો 2 વર્ષનો કોર્સ હોય તો 4 સેમેસ્ટરનો સમાવેશ થશે. NCVT દ્વારા જે વ્યવસાયિક કસોટી લેવામાં આવે છે મિત્રો, એમાં સૌપ્રથમ થિયરીમાં મિત્રો તમે જે ટ્રેડમાં હો, પછી તમે ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સમાં હો, તમે ઇલેક્ટ્રિશિયનમાં હો કે તમે વાયરમેનમાં હો, તે ટ્રેડની થિયરીની કસોટી લેવામાં આવશે. આમ તો તમને થિયરીનું ભણાવવામાં આવે છે, ત્યારબાદ એની કસોટી લેવામાં આવશે, જેમાં તમારે વર્ક એરિયામાં જે થિયરિકલ વર્ક હોય એનો થિયરીમાં સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ મેથમાં તમે વર્ક એરિયામાં સામાન્ય ગણતરીઓ જેવી રીતે સ્ટેટિસ્ટિક્સ, ટ્રિગોનોમેટ્રિક્સ, કેલ્ક્યુલેશન એ વર્ક દરમિયાન કરી શકો. એટલે વર્કમાં તમારી સ્કિલને અનુરૂપ તમારે કામ કરવાની ઇફિશિયન્સીમાં વધારો થાય. એટલા માટે ઇન્ડસ્ટ્રીયલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં, ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં મેથનો સમાવેશ કરવામાં આવેલો છે. ત્યારબાદ ડ્રોઈંગની મદદથી તમે વર્ક એરિયામાં જુદી જુદી એપ્લિકેશનને એક્ઝિક્યુશન કરી શકશો. એટલા માટે એન્જિનિયરિંગ ડ્રોઈંગનો પણ તાલીમ દરમિયાન દરેક ટ્રેડમાં સમાવેશ કરવામાં આવેલો છે. એમ્પ્લોયેબિલિટી સ્કિલ, તમે ઘણી વખત તમે તમારા વર્ક એરિયામાં કામ કરતા હો ત્યારે તમારા સુપરવાઇઝર કે એન્જિનિયરને તમારે વર્કની માહિતી આપવાની હોય છે. તમે રિપેરિંગ કરેલું હોય, ક્યાંય ફોલ્ટ હોય, ક્યાંય કોઈ સૂચનો તમારે મોકલવા હોય તો એના માટે લેખિતમાં તમારા સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર સાથે તમારે વાતચીત કરવાની હોય. એ વાતચીત એમને એમ ન થઈ શકે. મતલબ કે જો તમારી પાસે એક સારી સ્કિલ ન હોય, એમ્પ્લોયેબિલિટી સ્કિલ ન હોય, અથવા તો તમારે રિપોર્ટ દેવાનો એની સ્કિલ ન હોય તો એ કામ મુશ્કેલ થઈ જાય છે. જો તમારી પાસે એમ્પ્લોયેબિલિટી સ્કિલ હોય તો તમારે વર્કની તમે યોગ્ય માહિતી તમારા ઉપરી અધિકારીને
રિપોર્ટ કરી શકો છો. એટલા માટે એને ધ્યાનમાં લઈ આઈટીઆઈમાં ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં એમ્પ્લોયબિલિટી સ્કિલનો સમાવેશ કરવામાં આવેલ છે. ત્યારબાદ ટ્રેડ પ્રેક્ટિકલ. મિત્રો, તમે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં એક ટ્રેની તરીકે છો. ટ્રેનિંગ એટલે કે જેમાં તમે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં જે કામ કરવામાં આવે છે, જે તમે વર્ક એરિયામાં તમે કામ કરવાનો છો, એનો તમને પ્રત્યક્ષ અનુભવ કરાવો, એનું નામ ટ્રેડ પ્રેક્ટિકલ. એટલા માટે ટ્રેડ પ્રેક્ટિકલને આઈટીઆઈમાં થોડુંક વધારે ભારણ આપવામાં આવેલું છે, જેથી તમે કરીને તમારી વધારેમાં વધારે સ્કિલ ડેવલપમેન્ટ થઈ શકે. હવે આપણે જોઈએ સેશનલ માર્ક. તો એક વર્ષના કોર્સમાં જે 2 સેમેસ્ટર હોય છે, અથવા તો 2 વર્ષના કોર્સમાં જે 4 સેમેસ્ટર હોય છે, એમાં 6 મહિના દરમિયાન દર 3 મહિને, એટલે કે 6 મહિનામાં 2 વાર દર 3 મહિને સેશનલ કસોટી યોજવામાં આવેલ છે. એ પ્રત્યેક સેમેસ્ટરમાં ઉત્તીર્ણ થવા માટે સેશનલ માર્ક સાથે પાસિંગ માર્ક લેવા ફરજિયાત છે. મિત્રો, જે 3 મહિને સેશનલ કસોટી લેવામાં આવે છે, એ દરેક 3 મહિનાની સેશનલ કસોટીમાં તમારે પાસ થવું ફરજિયાત છે અને એના માર્ક્સ તમારી મુખ્ય કસોટીમાં ઉમેરવામાં આવતા હોય છે. એટલે સેશનલ માર્ક સાથે પાસિંગ માર્ક લાવવા ખૂબ ફરજિયાત છે. સેશનલ ટેસ્ટ પ્રત્યેક સેમેસ્ટરમાં 2 વાર 3 મહિને લેવામાં આવે છે. તો પ્રેક્ટિકલની પરીક્ષા જે સેશનલ ટેસ્ટ લેવામાં આવે છે, એમાં પ્રેક્ટિકલ અને થિયરીની ટેસ્ટ લેવામાં આવશે. જે પ્રેક્ટિકલની પરીક્ષા છે એ 30 ગુણની અને થિયરીની 20 ગુણની ટેસ્ટ લેવામાં આવે છે, જેમાં માર્ક્સ 30 અને 20, પ્રેક્ટિકલના 30 અને થિયરીના 20 જે તમારી મુખ્ય માર્કશીટ હોય એમાં ઉમેરવામાં આવે છે. અને ખાસ આપણે કીધું કેમ ઔદ્યોગિક તાલીમ સંસ્થા એ તાલીમીય કોર્સ છે, એટલે તમારે પ્રેક્ટિકલ જે કામ તમારે ઉદ્યોગોમાં કરવાનું છે એનો તમને પ્રત્યક્ષ અનુભવ કરાવવા માટે તો જ એને તાલીમ, તમે પ્રત્યક્ષ અનુભવ લઈ શકો તો જ એને તાલીમ કોર્સ કહેવાય. એટલા માટે પ્રેક્ટિકલને વધારે ભારણ રાખવામાં આવેલું છે, જેમાં પાસિંગ માર્ક્સ 60% કરવામાં આવેલું છે. એટલે જો 30 માર્ક્સની એક્ઝામ હોય, સેક્શનલ ટેસ્ટ હોય, તો 30ના 60%, એટલે કે તમારે 18 માર્ક્સ લેવા ફરજિયાત છે. અને 20 ગુણ જે થિયરીના છે, જેના 40% રાખેલ છે, એટલે કે 20ના 40%, એટલે તમારે 8 ગુણ 20માંથી લેવા ફરજિયાત બનાવેલ છે. નાપાસ થયેલા તાલીમાર્થી પ્રત્યેક સેમેસ્ટરમાં પાસ થવા માટે 3 વર્ષના સમયગાળા દરમિયાન 5 વધારાની તકો મળે છે. તો જે તાલીમાર્થી પોતાના જે તે સેમેસ્ટરમાં ફેલ થયેલ હોય, તે તાલીમાર્થીને આગલા સેમેસ્ટરમાં એન્ટ્રી આપવામાં આવે છે. એટલે માનો કે તમે પહેલા સેમેસ્ટરમાં ફેલ થયા હો, તો તમને બીજા સેમેસ્ટરમાં તમારો અભ્યાસ ચાલુ રાખવામાં આવે છે અને તમને ફેલ થયેલા સેમેસ્ટરમાં વધારેમાં વધારે તમને 5 તકો મળે છે, અને એ પણ 3 વર્ષના સમયગાળા દરમિયાન તમારે પાસ થવાનું હોય છે. એનસીવીટી સર્ટિફિકેટ મેળવવા માટે પ્રત્યેક વિષયમાં 5 માર્ક મેળવવા ફરજિયાત છે. ભલે તમે ફેલ થયેલા હો, તમને આગળના સેમેસ્ટરમાં તમારો અભ્યાસ ચાલુ રાખવામાં આવે છે, પરંતુ તમારે ટ્રેડ સર્ટિફિકેટ મેળવવા માટે બધા સેમેસ્ટરમાં ફૂલી પાસ થવું ફરજિયાત છે. તમે બધા સેમેસ્ટરમાં પાસ થઈ જાઓ ત્યારબાદ જ તમને એનસીવીટી દ્વારા નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે. કોઈપણ સેમેસ્ટરનું પરિણામ નાપાસ આવવા છતાં આગળના સેમેસ્ટરમાં એડમિશન તમને આપવામાં આવે છે. ઔદ્યોગિક તાલીમ સંસ્થા ખાતેના નિયમો હવે આપણે જોઈશું. તો 80% હાજરી. મિત્રો, કોઈપણ સેમેસ્ટરમાં તમે ટ્રેડ થિયરી કે ટ્રેડ પ્રેક્ટિકલ તે બીજા એમ્પ્લોયબિલિટી સ્કિલ હોય, મેથ હોય કે ડ્રોઈંગમાં તમે તો જ બેસી શકો જો તમારા એ સેમેસ્ટરના 80% થતા હોય. 80% હાજરી એ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં ફરજિયાત બનાવેલ છે. માની લો કે તમારે 79% થતા હોય તો પણ
ફરજિયાત 80%ને લીધે તમે એની મુખ્ય એક્ઝામમાં બેસી નહીં શકો. એ ઉપરાંત જો તમે બીજા સેમેસ્ટરમાં હો તો બીજા સેમેસ્ટરના તો 80% ખરા જ, પરંતુ એની સાથે પહેલા સેમેસ્ટરથી લઈ બીજા સેમેસ્ટર સુધીના પણ 80% થવા ફરજિયાત છે. અને જે સંસ્થા 3 પાળીમાં કાર્યરત છે તેમાં તાલીમાર્થીઓને 3 પાળી પૈકી જે પાળીમાં મૂકવામાં આવે તે પાળીમાં આવવાનું રહેશે. જ્યારે તમારું ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં એડમિશન થતું હોય ત્યારે તમારા મેરિટ અનુસાર તમને જે તે પાળીમાં મૂકેલો હોય છે. તમારે એ જ પાળીમાં આવવાનું હોય છે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. એ ઉપરાંત ઘણા તાલીમાર્થીઓ દૂરથી બહારથી બસ થ્રુ અપડાઉન કરતા હોય છે, એમને કન્સેશન પાસનો ફાયદો થતો હોય છે. તો એ કન્સેશન પાસનો દુરુપયોગ કરનાર તાલીમાર્થી શિક્ષાને પાત્ર હશે. ત્યારબાદ સંસ્થામાં જોડાયા પછી તાલીમાર્થી અન્ય સ્થળે કોઈપણ પ્રકારનો અભ્યાસ કરી શકશે નહીં. ઘણા તાલીમાર્થીઓ ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં એડમિશન લીધા બાદ પણ બીજી કોઈ ઇન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કરતા હોય છે. જો એવું જાણ થશે તો એનું નામ કમી કરવામાં આવશે. એટલે કે જો તમે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં તાલીમ લેતા હોય તો આ તાલીમી કોર્સ દરમિયાન તમે કોઈ બીજો અલગથી અભ્યાસ નહીં કરી શકશો. તમારે ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં તમારો અભ્યાસ પૂર્ણ થાય ત્યારબાદ તમે જે તે અભ્યાસ કરી શકશો. સમયાંતરે સંસ્થા ખાતે લેવાતી આંતરિક કસોટી તાલીમાર્થીએ ફરજિયાત આપવાની રહેશે. તાલીમાર્થીઓને જે સેશનલ ટેસ્ટ લેવામાં આવે છે, જે દર 6 મહિનાના સેમેસ્ટરમાં 3 મહિને એક સેમેસ્ટરમાં 2 વાર યોજવામાં આવે છે, એ સેશનલ ટેસ્ટ પાસ થવી ખૂબ જ ફરજિયાત છે. એ 30 માર્ક્સની પ્રેક્ટિકલ ટેસ્ટમાંથી 18 લેવા ફરજિયાત છે અને એ ટેસ્ટમાં તમારે ફરજિયાતપણે હાજર રહેવું પડશે. કોઈપણ એક પિરિયડમાં ગેરહાજર રહેનારની પૂર્ણ દિવસની ગેરહાજરી ગણાશે. મિત્રો, આમ તો દિવસ દરમિયાન તમારે ટ્રેડ થિયરી, ટ્રેડ પ્રેક્ટિકલ ભણવાના હોશે, પરંતુ સાથે સાથે મેથ્સ, ડ્રોઈંગ અને એમ્પ્લોયબિલિટી સ્કિલ પણ ભણવાના હોય છે. જો તમે મેથ્સ, ડ્રોઈંગ અને એમ્પ્લોયબિલિટી સ્કિલમાં ગેરહાજર રહેશો તો એ ગેરહાજરી તમારી પૂર્ણ દિવસની ગણવામાં આવશે. એટલે કે તમે ભલે એ લેક્ચરમાં ગેરહાજર હો અને ટ્રેડ થિયરીમાં હાજર હો તો પણ તમારી એબસન્ટ, અને ટ્રેડ થિયરીમાં હાજર હો અને મેથ્સમાં કે એમ્પ્લોયબિલિટી કે ડ્રોઈંગમાં તમે ગેરહાજર હો તો એ પૂર્ણ દિવસની ગેરહાજરી ગણવામાં આવશે અને એના દ્વારા તમારે 80%માં તકલીફ પડશે. એટલા માટે દરેક પિરિયડમાં હાજર રહેવું ફરજિયાત અને 80%માં એની ગણતરી ફરજિયાત બનાવવામાં આવેલ છે. સંસ્થામાંથી સોંપાયેલા તાલીમને લગતા કામો જેવા કે ગૃહ કાર્ય, એસાઇનમેન્ટ વગેરે નિયમિત રીતે પૂર્ણ કરવાના રહેશે અને જે તે તારીખે, જે તે સમયે તમને જે કામ સોંપવામાં આવે તેને તે જ સમયે તમારા સુપરવાઇઝિંગ ઇન્સ્ટ્રક્ટર પાસે સાઇન કરવાની રહેશે. સંસ્થાના સમય દરમિયાન આઈડેન્ટિટી કાર્ડ પહેરવું ફરજિયાત છે. ઘણા તાલીમાર્થી આઈડેન્ટિટી કાર્ડ સાથે રાખતા હોય છે, પરંતુ બેગમાં રાખતા હોય છે. જ્યારે સંસ્થાના સમય દરમિયાન તમોએ આઈડેન્ટિટી કાર્ડ ફરજિયાત ગળામાં પહેરવું ફરજિયાત છે. મિત્રો, હવે જોઈએ આપણે પરીક્ષા પદ્ધતિ. એનસીવીટી દ્વારા એનસીવીટી પેટર્ન અનુસાર જે પરીક્ષા પદ્ધતિ જુદી જુદી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં લેવામાં આવે છે એની પેટર્ન વિશે આપણે હવે જાણીએ. તો એક તો કોઈપણ ટ્રેડમાં સેમેસ્ટર પદ્ધતિનો અમલ કરેલ છે. એટલે છે 6 માર્ક્સના પ્રત્યેક સેમેસ્ટરમાં તમારે 6 માર્ક્સે દરેક ટ્રેડની એક્ઝામ આપવાની હોય છે. તો એમાં પેપર 1 જે 150 ગુણનું હોય છે, જેમાં ટ્રેડ થિયરી રાખવામાં આવેલ છે પેપર 1માં, જે OMR ટાઈપ હોય છે, ઓપ્ટિકલ માર્ક રીડર, કે જેમાં તમારે એક પ્રશ્ન અને એના 4 ઓપ્શન હોય છે. તો પ્રશ્નનો જે સહી જવાબ, સાચો જવાબ હોય ત્યાં તમારે બ્લુ અથવા તો બ્લેક પેનથી રાઉન્ડ કરવાનું હોય છે. અહીં કોઈ પણ પ્રકારનું લેખિત ડિસ્ક્રિપ્ટિવ ટાઈપનું હોતું નથી. માત્ર તમારે OMR ટેસ્ટ દ્વારા એક્ઝામ આપવાની હોય છે, જેમાં પેપર 1
એ 150 ગુણનું હોય છે, જેમાં ટ્રેડ થિયરીનો સમાવેશ કરેલો હોય છે. ઉપરાંત પ્રથમ સેમેસ્ટરમાં બીજા 50 ગુણ પેપર 1માં એમ્પ્લોયેબિલિટી સ્કિલના સમાવેશ કરવામાં આવેલો હોય છે. એટલે કે પેપર 1 આમ જોઈએ તો 150 ગુણનું ટ્રેડ થિયરી અને 50 ગુણનું એમ્પ્લોયેબિલિટી સ્કિલ થઈ ટોટલ 200 ગુણનું હશે. ત્યારબાદ પેપર 2માં એન્જિનિયરિંગ ડ્રોઈંગ અને મેથનો સમાવેશ થાય છે. પેપર 2 પણ 150 ગુણનું રહેશે, જેમાં એન્જિનિયરિંગ ડ્રોઈંગ 150 ગુણ 75 ગુણ અને મેથ 75 ગુણ એમ બંને 75 ગુણ થઈ પેપર 2 150 ગુણનું રહેશે. અહીં પણ OMR પદ્ધતિ દ્વારા જ તમારે કોઈપણ પ્રશ્નનો જવાબ એન્જિનિયરિંગ ડ્રોઈંગ સિવાય મેથમાં તો તમારે કોઈપણ પ્રશ્નોના જવાબમાં 4 ઓપ્શનમાંથી કોઈપણ જે સાચો ઓપ્શન હોય તેમાં રાઉન્ડ કરવાનું રહેશે. જ્યારે એન્જિનિયરિંગ ડ્રોઈંગ માટેનો ટેસ્ટ તમારા ડ્રોઈંગ શીટમાં જે એક્ઝામના પેપરમાં પૂછાય એ ડ્રોઈંગ દોરીને લેવામાં આવશે, જેના માટે તમને 4 કલાકનો સમય ફાળવવામાં આવશે. એટલે કે એન્જિનિયરિંગ ડ્રોઈંગ સિવાયના જે બધી ટેસ્ટ લેવામાં આવશે એ OMR ટાઈપ હશે. માત્ર તેમાં તમારે એના પ્રશ્નના 4 ઓપ્શનમાંથી સાચા જવાબમાં રાઉન્ડ કરવામાં રહેશે. જ્યારે એન્જિનિયરિંગ ડ્રોઈંગ છે એમાં તમારે જે તે ક્વેશ્ચનનું ડ્રોઈંગ કરવાનું રહેશે અને એનું 4 કલાક તમને ફાળવવામાં આવશે. OMR પદ્ધતિ વિશે આપણે જોઈએ તો OMR શીટ અહીં દર્શાવવામાં આવેલ છે એ પ્રમાણે રહેશે, જેમાં સૌપ્રથમ તો ઓલ ઇન્ડિયા ટ્રેડ ટેસ્ટ લખેલું હશે, જે ક્રાફ્ટમેન ટ્રેનિંગ સ્કીમ અંતર્ગત જે જુદા જુદા ટ્રેડ ચાલે છે, 124થી વધારે ટ્રેડ ગુજરાતમાં ભારતમાં ચાલે છે, એમનું ઓલ ઇન્ડિયા ટેસ્ટ OMR પદ્ધતિ અનુસાર લેવામાં આવશે. જેમાં નેમ ઓફ ટ્રેનિંગ કે જેમાં તમને જે હોલ ટિકિટ પ્રોવાઈડ કરવામાં આવશે એમાં જે તમારું નામ હશે, જો હોલ ટિકિટ તમને પ્રોવાઈડ કરવામાં આવે ત્યારે જો તમારા નામમાં કોઈ ભૂલ હોય તો ત્યારે સુધારી લેવામાં આવશે. અને જ્યારે તમે એક્ઝામમાં બેસો ત્યારે તમારું હોલ ટિકિટ પ્રમાણેનું નામ જે નેમ ઓફ ટ્રેનિંગના જે બોક્સ છે એમાં દરેક બોક્સમાં એક મૂળાક્ષર આવે એ રીતનું તમારું ટ્રેનિંગનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ એક્ઝામિનેશન સેન્ટર કે તમે જે સેન્ટરમાં એક્ઝામ આપો છો તે સેન્ટરનું તમારે નામ લખવાનું રહેશે. ત્યારબાદ ટ્રેડ નેમ, તમે જે તે ટ્રેડમાં અભ્યાસ કરો છો, તમે ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સમાં અભ્યાસ કરતા હો, તમે RFMમાં હો, તમે કોમ્પ્યુટર ઓપરેટર પ્રોગ્રામિંગ આસિસ્ટન્ટમાં હો, તો એનું સંપૂર્ણ નામ ટ્રેડ નેમમાં લખવાનું રહેશે. ત્યારબાદ ડિસ્ટ્રિક્ટ નેમમાં તમે જે જિલ્લામાં એક્ઝામ આપતા હો તે જિલ્લાનું નામ લખવાનું રહેશે. ત્યારબાદ ડેટમાં તમારે જે દિવસે તમારું ટ્રેડનું જે પેપર હોય એ ટ્રેડની તમારે ડેટ લખવાની હશે. ત્યારબાદ ટ્રેડ કોડમાં તમને તમારો ટ્રેડનો એક કોડ પ્રોવાઈડ કરવામાં આવશે. એ ટ્રેડનો તમારે કોડ લખવાનો રહેશે. પરંતુ અહીં ખાસ ધ્યાન રાખવાનું, ડેટ અને ટ્રેડમાં જે તમે ડેટ લખો એની નીચે જ 1 2 3 4 5 એમ લખેલું હશે. માનો કે તમે 21 ડેટ લખો, 21/12/15 લખો, તો 21માં પહેલાં 2 હોય તો પહેલાં ખાનામાં 2 લખવાનું. એ 2ની નીચે જે 1 2 3 4 5 લખ્યું છે એમાં 2 ઉપર તમારે રાઉન્ડ કરવાનું રહેશે. પછી 21માં 1 લખો તો 1 ઉપર રાઉન્ડ કરવાનું રહેશે. એ રીતના ટ્રેડ કોડમાં તમે ટ્રેડ લખો એની નીચે જ ટ્રેડનો જે નંબર આવતો હોય, જે કોડ આવતો હોય, 215 આવતો હોય તો 215ને તમારે નીચેના રાઉન્ડમાં એ જ હરોળમાં 2 હોય તો 2ની નીચે જ તમારે 2ને રાઉન્ડ કરવાનું રહેશે. ત્યારબાદ સેમેસ્ટર, તમે જે સેમેસ્ટરમાં હો, તમે પહેલા સેમેસ્ટરમાં હો, બીજામાં હો, ત્રીજામાં હો, ચોથામાં હો, તે સેમેસ્ટર તેમાં ઇનબિલ્ટ પ્રિન્ટ કરેલું હોય છે એના ઉપર તમારે રાઉન્ડ કરવાનું રહેશે. ત્યારબાદ બુકલેટ સિરીઝ, તમને જે આન્સર શીટ આપવામાં આવશે, તમને જે ક્વેશ્ચન પેપર આપવામાં આવશે તેની ઉપરના ખૂણા ઉપર એનો બુકલેટ સિરીઝ નંબર હોય છે, ABCD. એમાં તમને જે બુકલેટ આપવામાં આવે
તે એ ટાઈપ હોય તો એ, બી હોય તો બી, તે ઉપરના ખાનામાં એ બી લખી જે પણ હોય ABCD જે પણ હોય તે લખી તેની સામેના ખાનામાં તમારે રાઉન્ડ કરવાનું રહેશે. ત્યારબાદ ખૂબ જ મહત્ત્વનું છે એ છે રોલ નંબર. ઘણા તાલીમાર્થીઓ મોટાભાગે રોલ નંબર લખવામાં ભૂલ કરતા હોય છે. કાં તો ઉપર રોલ નંબર વ્યવસ્થિત લખે, નીચે ખાના આડાહોરા ટીક થઈ જતા હોય છે. એટલા માટે રોલ નંબરમાં તમારે પહેલાં તમારી હોલ ટિકિટમાં જે નંબર હોય તે રોલ નંબર એના બોક્સમાં લખવાનો રહેશે. ત્યારબાદ દરેક બોક્સની નીચે જે 1 2 3 4 લખ્યું છે એના ઉપર એ અનુસાર રાઉન્ડ કરવાનું રહેશે. ત્યારબાદ પેપર તમારું 1 અને 2, 1માં થિયરી હોય છે, 2માં મેથ્સ અને ડ્રોઈંગનું પેપર હશે. તો એ અનુસાર તમારે 1 અથવા તો 2 સિલેક્ટ કરવાનું આવશે. ત્યારબાદ સેશન, તમે કયા ટાઈમગાળામાં એક્ઝામ આપી રહ્યા છો, તમે મોર્નિંગ સેશનમાં છો કે ઇવનિંગ સેશનમાં છો, એ અનુસાર તમારે ત્યાં રાઉન્ડ કરવાનું રહેશે. ત્યારબાદ પાર્ટ 1 અને પાર્ટ 2, જો તમે પેપર 1 આપતા હશો તો તમારે પાર્ટ એમાં જે 4 ઓપ્શન છે એમાં ક્વેશ્ચનને અનુસાર જે 4 ઓપ્શન આપવામાં આવે ABCD, એમાં જે સાચો જવાબ આવતો હોય તે ટીક કરવાનું રહેશે. તો આ રીતના ટોટલ 1 વર્ષ કે 2 વર્ષથી તાલીમ વ્યવસાયમાં તમારે OMAR પદ્ધતિ જ આપવાની રહેશે. ટ્રેડ થિયરી અને બીજા જે મેથ્સ એમ્પ્લોયબિલિટી સ્કિલ છે એમાં તમારે આ રીતના OMAR શીટ ઉપર જવાબ આપવાનો રહેશે. જ્યારે ડ્રોઈંગમાં તમે એક ડ્રોઈંગ શીટ પ્રોવાઈડ કરવામાં આવશે, એના ઉપર તમારે ડ્રોઈંગ દોરીને એની એક્ઝામ આપવાની રહેશે. ત્યારબાદ આપણે જોઈએ પ્રેક્ટિકલ ટેસ્ટ. તો મિત્રો, જે આપણી થિયરિકલ પેપર છે એ 150 ગુણનું રાખેલ છે, જ્યારે પ્રેક્ટિકલ ટેસ્ટ 270 ગુણની રાખેલ છે. હવે આપણને ખબર છે કે આપણે તાલીમી વ્યવસાયમાં છે, તાલીમ કોર્સમાં છીએ. તો તાલીમ કોર્સમાં તમને ટ્રેનિંગ આપવી એટલા માટે જરૂરી છે કે જે ઔદ્યોગિક ટ્રેનિંગ તમને આપવાની છે માટે જરૂરી છે કે તમે સ્કિલ તમારામાં ડેવલપ થાય. સ્કિલ ત્યારે ડેવલપ થાય કે તમે વ્યવસ્થિત તમારે જે વર્ક એરિયામાં કામ કરવાનું છે એની તમને કામગીરી આપવામાં આવે, એટલે કે તમને એનો અનુભવ આપવામાં આવે, તમે પ્રત્યક્ષ કોઈ વસ્તુ નિહાળી શકો, એને પ્રેક્ટિકલ ટેસ્ટ કહેવાય. તો પ્રેક્ટિકલ ટેસ્ટનું ખૂબ મહત્ત્વ ITIમાં રહેલું છે. એટલા માટે પ્રેક્ટિકલ ટેસ્ટ એ 270 ગુણની બનાવેલ છે અને 270 ગુણમાં તમારે 60% લાવવાના હોય છે. તો 270 ગુણ અને એના માટે તમને 8 કલાક એનો ટાઈમિંગ પ્રોવાઈડ કરવામાં આવેલ છે. એટલે 8 કલાકમાં તમારે પ્રેક્ટિકલ ટેસ્ટ આપવાની હોય છે. હવે પ્રેક્ટિકલ ટેસ્ટ, પ્રેક્ટિકલ એ તાલીમી વ્યવસાયમાં, તાલીમી કોર્સમાં પ્રેક્ટિકલનું મહત્ત્વ તો જ વધારી શકાય કે જો એનું મહત્ત્વ, એનું ભારણ વધારે કરવામાં આવે. એટલા માટે 270 ગુણમાંથી 60% પાસિંગ માર્ક રાખેલા છે. એટલે 270ના 60%, 162 માર્ક્સ તમારે લાવવા ફરજિયાત છે. તો તમને ઓલ ઇન્ડિયા ટેસ્ટ દ્વારા નેશનલ સર્ટિફિકેટ, NCVTનું સર્ટિફિકેટ તો જ તમને મળે જો તમે 270ના 60% રીતે 162 ગુણ લાવી શકો. રિઝલ્ટ શીટ, તમે દરેક સેમેસ્ટરમાં એનું તાલીમીય કસોટી આપ્યા પછી તમને રિઝલ્ટ શીટ આપવામાં આવશે. દરેક સેમેસ્ટરના અંતે રિઝલ્ટ શીટ આપવામાં આવશે, જેમાં પેપર 1માં ટ્રેડ થિયરી જે 150 ગુણ હોય છે અને સેશનલના 20 ગુણ, એ રીતે 170 માર્ક્સનું પેપર થશે, જેમાંથી તમારે પાસ થવા માટે 40% લેખે 68 માર્ક્સ લાવવા ફરજિયાત છે. તે ઉપરાંત વર્કશોપ કેલ્ક્યુલેશન અને સેશનલ ગુણ, વર્કશોપ કેલ્ક્યુલેશન એટલે કે મેથ 75 ગુણ હોય છે, જેના સેશનલ માર્ક્સ 10 હોય છે. એમ્પ્લોયબિલિટી સ્કિલ જે 50 ગુણનું હોય છે. ટ્રેડ થિયરી 270 ગુણ હોય છે અને તેના 30 સેશનલ માર્ક્સ હોય છે. એમ થઈ તે ટોટલ 300 ગુણનું હશે. તો 300 ગુણનું
પ્રેક્ટિકલ ટેસ્ટ હોય છે, જેમાંથી 30માંથી 18 લાવવા અને 270માંથી 162 લાવવા ફરજિયાત છે. એમ ટોટલ 300માંથી પણ 180 લાવવા ફરજિયાત છે. અને એમ્પ્લોયબિલિટી સ્કિલ જે 75 ગુણનું હોય છે. આમ તમારે દરેક સેમેસ્ટરમાં એક્ઝામ આપ્યા બાદ તમને રિઝલ્ટ શીટ આપવામાં આવે છે. નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ. દરેક સેમેસ્ટરની એક્ઝામ આપ્યા બાદ તમે ફેલ થયેલા હો તો એની પણ રિપીટર તરીકે તમારે એક્ઝામ આપવાની રહેશે. એટલે દરેક સેમેસ્ટરમાં ફૂલી પાસ થયા બાદ અંતે નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ એનાયત કરવામાં આવે છે, જે અહીં તમે જોઈ શકો છો. આ પ્રકારનું નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ તમને ફાઇનલ તમે બધા સેમેસ્ટરમાં પાસ આઉટ થયા પછી તમને આપવામાં આવશે. અને આ સર્ટિફિકેટની મદદથી તમે જુદી જુદી ઔદ્યોગિક તાલીમ સંસ્થામાં નોકરી મેળવી શકો છો. એ ઉપરાંત ભારત સરકાર દ્વારા જે એની જુદી જુદી કંપનીઓ છે, નેશનલ ઇલેક્ટ્રોનિક્સ કંપની હોય, ઓર્ડિનન્સ કંપની હોય, ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ હોય, ભારત હેવી ઇલેક્ટ્રોનિક્સ કંપની હોય, હિન્દુસ્તાન એરોનોટિક લિમિટેડ હોય, એમાં નેશનલ ટ્રેડ સર્ટિફિકેટ દ્વારા તમે એક્ઝામમાં બેસી શકો છો અને કંપનીમાં તમે સહયોગી બની શકો છો. થેન્ક યુ.